મિત્રો ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે આપણે ચેપ્ટર નંબર 1 અને મેટ્રિક્સ અને આપણે ગુજરાતીમાં શ્રેણી કહેવામાં આવે છે એમાં આપણે વિડિયો નંબર પાર્ટ 3 ની શરૂઆત કરીએ અને આ વિડિયોમાં દાખલા એવા જ હશે કે જે તમને જીટીયુમાં હેલ્પમાં કામ આવશે અને મોસ્ટ આઈએમપી જ હશે। અને હવે આપણે આ વિડિયો જે બનાવી છે અમે તે તમે પૂરેપૂરા જોજો કેમ કે તો તમારે દાખલાની સમજણ આવશે નકર તમને સમજાશે નહીં। હવે આપણે પાર્ટ 3 ની શરૂઆત કે આપણે દાખલાની અંદર આપણે આવી રીતના આપ્યું હોય છે એ ઇન્વર્સ એટલે આપણે શું કરીએ એ ઇન્વર્સનું સૂત્ર છે શું છે 1/a12 ગુણ્યા ઓબ્જેક્ટ એ બરાબર મિત્રો। આપણે એ ઇન્વર્સ આપેલું હોય ને ત્યારે આ સૂત્રની આપણે લાગુ પડવાનું છે। શું સૂત્ર છે એ ઇન્વર્સ આપેલું હોય બરાબર મિત્રો તેનું સૂત્ર થાય છે a12 ગુણ્યા ઓબ્જેક્ટ એ રેડી મિત્રો। હવે આપણે એ બાર કઈ રીતના શોધવું હોય એનું આપણે એક્ઝામ્પલ કરીને આપણે તમને શીખવાડીએ। હવે એ બાર આપણે લઈએ એ બાર હવે આપણે રકમ આપેલી છે 2 6 -3 ને 4। હવે આપણે પેલા સેમમાં આવતું એ જ રીતના આપણે કરવાનું છે 4 દુ 8 પછી આ માઇનસ છે ને અહીંયા આપણે 2 માઇનસ આવે એટલે પ્લસ થઈ જાય બરાબર મિત્રો। તો આપણે અહીંયા લખ નાખી પછી આપણે કરી નાખી 6 તેરી 18 થાય રેડી મિત્રો। તો હવે આપણે માઇનસ શું પ્લસ થઈ જાય એટલે 8 + 18 એટલે એનો જવાબ શું આવશે મિત્રો 26 આવશે રેડી મિત્રો। આ એનો જવાબ આ આપણે એ બાર જોડ્યો કેમ કે આપણે જો એ ઇન્વર્સનું સૂત્ર છે તો એમાં 1/a12 ગુણ્યા ઓબ્જેક્ટ એ છે તો આપણે પહેલા એ બાર શોધવો પડે અને ઓબ્જેક્ટ એ શોધવો પડશે। તો હવે આપણે આ જ રકમમાં ઓબ્જેક્ટ એ શોધીએ। ઓબ્જેક્ટ એમાં આપણે આ રકમ છે તો આપણે આમાં શું થાય મિત્રો આ 2 છે ને એ નીચે વહી જાય અને આ 4 છે ને અહીંયા જાય તો આપણે લખી જુઓ 2 ને 4 અને આ 2 એમનેમ જ રહેશે પણ આની નિશાની ચેન્જ થઈ જાય અહીંયા -3 તે અહીંયા ખાલી માઇનસ રહેશે અને અહીંયા 6 છે એટલે -3 છે ને તો અહીંયા ખાલી 3 રહેશે અને અહીંયા 6 છે ને તો -6 થઈ જશે મિત્રો। હવે આપણે આને આ થઈ ગયું તમારું ઓબ્જેક્ટ હાલો મિત્રો આપણે એ બાર શોધ્યું એમાં જરાક મિસ્ટેક થઈ ગઈ હતી આ માઇનસ છે ને એ કાઉન્સની અંદર માઇનસ આવશે બરાબર મિત્રો એ એક આપણી મિસ્ટેક હતી બાકી આપણે જવાબ એક જ આવશે। દાખલા નંબર 7 અને પાર્ટ 3 ની આપણે દાખલા નંબર 7 ની શરૂઆત કરીએ તેમાં આપણે આ રકમ આપેલી છે કે એ બરાબર આપણે 1 છે -1 છે 2 ને 3 આપેલ છે એને આપણે શું કરવાનું છે એ ગુણ્યા એ ઇન્વર્સ એનો જવાબ આપણે બરાબર આ આવવો જોઈએ બરાબર મિત્રો। તો આપણે આ કરવાનું છે તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ। તો હવે આપણે પહેલાં શું આપ્યું છે એ તો આપણે આપેલો છે તો હવે એ ઇન્વર્સનું આપણે ઓલું સૂત્ર હતું શું હતું એ આપણે અહીંયા લખીએ બરાબર મિત્રો। એ ઇન્વર્સ = 1/a12 ઓબ્જેક્ટ એ આ આપણું સૂત્ર હતું તો આમાં આપણે ખાલી એ જ આપેલો છે એ બાર નથી અને ઓબ્જેક્ટ એ નથી તો આપણે આ બે પહેલાં શોધવું પડશે। તો હવે આપણે આ રકમ છે બરાબર તો એને આપણે શોધીએ તો પહેલાં એ બાર શોધી a બાર = 1 2 -1 ને 3 છે બરાબર મિત્રો। હવે આપણે શું થાય 3 × 1 3 પછી 2 × 2 માઇનસ પ્લસ થઈ જાય બરાબર મિત્રો એટલે પ્લસ થઈ જાય 2 × 2 એટલે એનો જવાબ શું આવે 5 મિત્રો રેડી। આ આપણો એ બારનો જવાબ। હવે ઓબ્જેક્ટ એ શોધીએ ત્યારે શું મિત્રો એમાં મેટ્રિક્સ આપણે લખ નાખી 1 -1 2 ને 3। હવે આપણે પહેલાં જ સમજાવ્યું કે ઓબ્જેક્ટમાં શું ફેર થાય એ તમને જોજો કે 1 ને 3 જ ફરે 3 ઉપર આવી જાય 1 નીચે। હવે આ -1 છે ને તો અહીંયા ખાલી 1 થઈ જાય અને 2 છે ને તો અહીંયા -2 થઈ જાય ખાલી આ બેની નિશાની ફરે અને આ બે આખા પોતાનું મૂળ સ્વરૂપ ખોઈ નાખે છે એટલે આપણે 3 ઉપર વહી જાય ને 1 નીચે વહી જાય। હવે આપણે ઓલું સૂત્ર મેળ દઈ એ ઇન્વર્સ = 1/a12 ઓબ્જેક્ટ એ। હવે આપણે આમાં રકમ મેળવી દઈએ બરાબર મિત્રો તો શું થાય 1/a12 આપણે શું આવ્યો 5 આવ્યો
તો આપણે 5 મેળ દઈ અને ઓબ્જેક્ટ એ આપણે શું આવ્યું 3 -2 1 અને 1 બરાબર મિત્રો આ આપણું ઓબ્જેક્ટ એ આવ્યું તો હવે આપણે આને આપણે કરીએ આગળ સ્ટેપ બાય સ્ટેપ કામ કરીએ એટલે આપણે શું થાય આ 1 ને આપણે આખા રકમ મેટ્રિક્સ વડે ગુણીએ તો આપણે જવાબ તો 1 ને 1 જ આવશે 5 ને આપણે છેદમાં નાખી દઈએ તો શું થાય આપણે જોઈએ 3/5 1/5 અને 5/-2/5 થાય મિત્રો અને 1/5 શું કરવાનું આ 5 ને આપણે આખા મેટ્રિક્સ વડે ભાંગવાનું છે બરાબર મિત્રો તો હવે આપણે એને આગળ સ્ટેપ બાય સ્ટેપ આપણે એને કરીએ તો હવે આપણે a ઇન્વર્સ શોધી લીધું તો હવે આપણે આ શું કરીએ a ગુણ્યા a ઇન્વર્સ કરવાનું છે બરાબર કે એ આપણે કરવાનું તો આપણે અહીંયા પહેલા લખી નાખીએ a ગુણ્યા a ઇન્વર્સ બરાબર મિત્રો હવે આપણે a લખી લઈએ પહેલા a શું છે આ ઉપર આપેલ છે 1 -1 2 ને 3 ગુણ્યા a ઇન્વર્સ આપણે શું જોડ્યું તો આવી રહ્યું આપણે મેં બાજુમાં જ લખેલ છે 3/5 1/5 -2/5 છે ને 1/5 હાલો મિત્રો હવે આપણે શું કરવાનું આ બેનો ગુણાકાર બીજા પાઠમાં છે એ પ્રમાણે આપણે ગુણાકારનું કરીએ શું એમાં આપણે રીત કઈ છે મેટ્રિક્સનું પહેલી આપણે છે આ 1 છે 1 ને આપણે 3/5 એટલે આ 1 ને 3/5 એના હારે ગુણવાનું પછી આ -1 છે એને -2/5 એના હારે ગુણવાનું બરાબર એ થઈ ગયું પછી 1 ને 1/5 હારે ગુણવાનું પછી આ -1 છે એને 1/5 આણે ગુણવાનું એ આપણે તમને હમણાં સમજાવું સ્ટેપ બાય સ્ટેપ 1 છે 1 લખવાનું પછી ગુણ્યા કયું 3/5 પછી પ્લસ હવે આ -1 છે એને -2/5 આ 1 થયું હવે આ 1 ને પાછું આના હારે ગુણવાનું 1 ગુણ્યા 1/5 પ્લસ -1 ને -1 અને 1/5 રેડી મિત્રો આ આપણું થઈ ગયું પહેલું હવે આપણે 2 નું કરીએ 2 ગુણ્યા 3/5 પ્લસ 3 ને ગુણ્યા -2/5 હવે આપણે 2 ને આપણે પાછા આના હારે 2 ગુણ્યા 1/5 ને પ્લસ 3 ને ગુણ્યા આપણે આને લેવાનું છે 1/5 હાલો મિત્રો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ હવે આપણે ગુણાકાર કરીએ કે આપણે 1 ગુણ્યા 3 એટલે કેટલા થાય 3 થાય મિત્રો 3/5 પહેલા આપણે ઉપરનો કરી એટલે 3/5 થાય મિત્રો પ્લસ -1 ગુણ્યા -2 બરાબર તેને શું થાય માઇનસ ઉડી જાય એટલે પ્લસ જ થાય તો શું થાય 2 × 2 બરાબર મિત્રો એટલે શું થાય 2/5 હવે આપણે શું કરીએ 1 ગુણ્યા 1 એટલે શું થાય 1 જ આવે મિત્રો એટલે 1/5 પ્લસની આપણે મિત્રો અહીંયા તમને આગળ રીત આપણે કરીએ -1 ગુણ્યા 1 એટલે શું થાય -1 જવાબ આવે તો આપણે અહીંયા માઇનસ કરી કે ઉપર માઇનસ કરી તો 1 જ આવે તો આપણે અહીંયા માઇનસ કરીએ 1/5 મિત્રો બરાબર તો હવે આપણે આગળ વધીએ ત્યારે હવે શું કરીએ 2 ગુણ્યા 3 એટલે શું થાય 3 દુ 6 6/5 રેડી મિત્રો પ્લસ 3 ગુણ્યા -2 એટલે શું થાય 3 દુ 6 એટલે અહીંયા માઇનસ થઈ જાય મિત્રો 6/5 મિત્રો માઇનસ અહીંયા કરીએ કે અહીંયા કરીએ બે એક જ થાય હવે આપણે 2 ગુણ્યા 1 એટલે શું થાય 2 જ થાય મિત્રો 2/5 પછી 3 ગુણ્યા 1 એટલે શું થાય 3 × 3 એટલે અહીંયા પ્લસ થઈ જાય 3/5
ચાલો મિત્રો હવે આપણે આગલા સ્ટેપમાં જઈએ. અહીંયા આપણે શું કરવાનું મિત્રો, ઉપરનો ને ઉપરનો જ આપણે માઇનસ પ્લસ કરવાનું કે ગુણાકાર કરવાનો, બરાબર મિત્રો. તો આપણે હવે કરીએ. નીચે નાનો આપણે એમને રાખવાનું, ઉપરથી આપણે એમને કરતા આવ્યા છીએ. તો શું થાય 3 + 2 એટલે શું થાય 5. 5/5 કેમ કે બેયની રકમ સરખી છે, 5 ને 5, બરાબર. પછી 1 - 1 એટલે શું આવે 0. 0/5. તો હવે આપણે નીચેનું લઈ લે 6 - 6 એટલે શું 0/5. 2 + 3 શું થાય 5. 5/5. રેડી મિત્રો. હાલો મિત્રો હવે આપણે આગલું સ્ટેપ કરીએ. તો અહીંયા આપણે અહીંયા કરશું. હવે મિત્રો આપણે આગળ વધીએ ત્યારે બરાબર. હવે અહીંયા મિત્રો 5 × 5 એટલે અહીંયા 1 વધે, તો અહીંયા 1 આપણે આવશે. 0 ને 5 આરે કરીએ તો આપણે જવાબ શું આવે 0 જ, બરાબર મિત્રો. અહીંયા આપણે 0 ને 5 આરે એટલે 5 જ 0 જ આવશે મિત્રો. હવે અહીંયા 5 × 5 એટલે આ રેડી 1 જ આવશે મિત્રો. અહીંયા એટલે આપણે શું જોઈડો આઈ જોઈડો, શું મિત્રો આઈ. અહીંયા આપણે રકમમાં જ આપેલું છે મિત્રો, જો A × A ઇન્વર્સ, એનો જવાબ શું હોવો જોઈએ આઈ. હવે આઈ એટલે શું તમને પહેલા જ શીખવાડ્યું, I = 1 અને 1, બાકી બધે 0 આવે. આ આપણો તો આઈ. 1 અહીંયા આવે અને 1 અહીંયા. આ આપણે શું 2/2 નો થાય. હવે A ઇન્વર્સ એટલે શું, એટલે એ તમને શીખવાડું. હલો A ઇન્વર્સ શું એટલે I² એટલે I² એટલે શું એ 3/3 નો હોય. ક્યારેક તમને અહીંયા આપણે I આપેલો છે ને કે આ શું કીધું કે આનો જવાબ આપણે I આવશે, એટલે એ 2/2 નો મેટ્રિક્સ એટલે 1 ને 1 આવશે, બરાબર મિત્રો. અને ક્યારેક અહીંયા આપણે એમ કીધું હોય કે I², તો આપણે I² એ જવાબ એટલે કેવો આવે એ 3/3 નો આવે, 1 1 અને 1, બાકી અહીંયા બધા 0 આવશે, બરાબર મિત્રો. આ આપણે I² હતું એટલે આનો જવાબ આપણે જડી ગયો છે કે I આવશે. ચાલો મિત્રો હવે આપણે દાખલા નંબર 8 માં જઈએ. એમાં આપણે શું કીધું છે, મેટ્રિક્સ એ આપેલો છે, એને આપણે A² - 5A + 7I = 0. પહેલા આપણે આ કરવાનું છે અને પછી A ઇન્વર્સ, આનો જે જવાબ પહેલા આપણે આ કરવાનું, આનું શોધવાનું, પછી A ઇન્વર્સ શોધવાનું. એટલે આપણે આમાં દાખલો મોટો થશે એટલે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ. હવે આપણે પહેલા શું કરીએ, A² એટલે શું મિત્રો એ જોઈએ. A² એટલે A × A. તો A × A કઈ રીતના થાય આપણે જોઈએ, 3 - 1 1 2 ગુણ્યા 3 - 1 1 ને 2, આપણું શું થયું A² એટલે A × A. હવે આપણે આગળ સ્ટેપ કરીએ. હવે આપણે ગુણાકારની આપણે કરતા કે 3 આપણે હવે ડાયરેક્ટ કરશે મિત્રો, કેમ કે આપણે 3 × 3 3 તેરી 9, 3 તેરી 9, પછી માઇનસની નિશાની, પછી 1 × 1 -1 એટલે શું આવે મિત્રો -1 આવે. 1 × 1, સોરી મિત્રો શું થાય આપણે પાછું જોઈએ, 3 તેરી 9, બરાબર. હવે ગુણાકાર કરીએ એટલે અહીંયા પ્લસ આવે, બરાબર મિત્રો. હું પ્લસ નથી કરતો જ્યારે 3 તેરી 9. હવે 1 × 1 એટલે +1 આવે, પણ અહીંયા આપણે નિશાની માઇનસ છે તો અહીંયા આપણે નિશાની માઇનસ આવે, તો શું થાય 1 × 1, બરાબર મિત્રો. હવે બીજું આપણે કરીએ 3 × 1 3 માઇનસ, હવે પ્લસ આવે, ગુણાકારની નિશાની આપણે પ્લસ આવે, 1 2 × 2, બરાબર મિત્રો, એટલે અહીંયા 2 આવે. હવે આપણે બીજું કરીએ -2 × 3 -1, સોરી મિત્રો -1 × 3 એટલે શું જવાબ આવે આપણે -3 આવે. -2 × -1 એટલે એનો આપણે જવાબ આવશે 2, -2 એટલે મિત્રો રેડી. -1 × 1 એટલે શું જવાબ આવે -1, પછી નિશાની પ્લસની 2 × 2 એટલે શું આવે મિત્રો 4, રેડી મિત્રો. હવે આપણે આગલું સ્ટેપ કરીએ.
9માંથી 1 જાય તો કેટલા વધે મિત્રો? 8. 3 ને 2 5. -3 અને -2 એટલે શું? માઇનસ માઇનસ પ્લસ શું થાય? 5. અને મોટું કોણ છે? 3 એટલે 3ની માઇનસની નિશાની. બરાબર. -1 + 4 એટલે શું થાય? માઇનસ થાય ને, કેમ કે ઓછે વત્તે ઓછા. બરાબર મિત્રો. 1 + 4 એટલે 3 આવશે. બરાબર મિત્રો. આ આપણે જડી ગયું a ગુણ્યા a એટલે a² જડી ગયું. બરાબર મિત્રો. હવે આપણે શું કરવાનું છે? હવે મિત્રો આપણે જોઈએ કે અહીંયા શું હતું? a² જડી ગયો. તો હવે શું કરવાનું? 5a. 5a એટલે આપણે શું? એટલે 5 અહીંયા આપણે લખવાનું 5 બરાબર કરવાનું 5a. બરાબર મિત્રો. હવે આપણે અહીં લખશું 5. આપણો મેટ્રિક્સ શું હતો? 5a એટલે એનો મેટ્રિક્સ શું હતો? 3 1 -1 અને 2. આપણે એ હવે અહીંયા લખશું મિત્રો 3 1 -1 અને 2. હવે આને આરે આપણે શું કરવાનું છે? ગુણાકાર. હવે આપણે 5 ને ગુણી નાખશું. 5 તેરી શું થાય મિત્રો? 15. 5 તેરી 15. 5 એકુ 5. 5 એકુ 5 એટલે કેવા? માઇનસ આવશે. અને 5 દુ 10. આ આપણે જડી ગયું 5a. બરાબર મિત્રો. હવે આપણે રકમમાં આગળ શું કીધેલું જોઈ? 7i. હવે મિત્રો i એટલે તમને ખબર હશે, અહીંયા આપણે આ કરીએ. i એટલે આપણે થતું હતું 2/2 નું શું થતું હતું? મેટ્રિક્સ. i હતું. હવે આપણે રકમમાં શું કીધું? 7i. એટલે આપણે 7i કરવાનું. એટલે આપણે 7i નો જવાબ આવશે. બરાબર મિત્રો. આપણે આ 7i નો જવાબ જોયો. બરાબર મિત્રો. હવે આપણે આગળનું સ્ટેપ કરીએ તો આપણે શું કરવાનું છે મિત્રો? આને આપણે બધું શોધ્યું હતું, એ આપણે જડી ગયું છે, એ બધું મેં અહીંયા લખી રાખ્યું છે. એટલે આપણે શું પહેલા અહીંયા લખવાનું? a² 5a + 7i. બરાબર. હવે આને આપણે રકમ મુજબ લખીએ તો આપણે શું થાય? આપણે a² જોડ્યો તો 8 5 -5 3 માઇનસની નિશાની. હવે આપણે 5a શું જોડ્યો તો? 15 5 -5 ને 10. હવે પ્લસ 7i શું જોડ્યો તો? 7 ને 7 ને 0 ને 0. આ આપણે રકમ મુજબ મેલી દીધું છે. હવે અહીંયા માઇનસ ને છે ને અહીંયા પ્લસ. તો પહેલા આપણે આ બેનું માઇનસ કરીને પછી છેલ્લે આપણે એનું પ્લસ કરીએ. 8 પહેલાનું કરશી. 8 -15 5 -5 -5 -5 માઇનસ નિશાની -5 3 -10. રેડી મિત્રો. આને આપણે એમને લખી નાખશું. હવે 8 -15 8 -15 એટલે આપણે કરીએ તો -7 જવાબ આવે એનો. 5 માંથી 5 જાય એટલે 0 જવાબ આવે મિત્રો. -5 માઇનસની નિશાની અને પાછા -5 એટલે શું થાય મિત્રો? જો મિત્રો -5 માઇનસ અને માઇનસ. હવે આ માઇનસ ને આ માઇનસ આપણે ઓછે વત્તા થઈ જાય. બરાબર મિત્રો. એટલે અહીંયા -5 વધે. બરાબર. ઓછે વત્તા એટલે અહીંયા +5 થઈ જાય. બરાબર મિત્રો. હવે આ 5 છે -5 એટલે એ ઓનારે કરીએ એટલે -5 થઈ. એટલે એ -5 શું થાય મિત્રો? એનો જવાબ 0 જ આવશે. બરાબર મિત્રો. હવે 3 -10 એટલે એનો જવાબ -7 આવશે. પ્લસ 7 + 0 અને 7. મિત્રો આ તમને આમ ના સમજાય તો તમે પણ કેલ્સીમાં કરી શકો છો. હવે આ બેનું આપણે પ્લસ કરીએ. -7 + 7 0 + 0 0 + 0 -7 + 7. હાલો હવે -7 + 7 એટલે શું? એનો જવાબ 0 જ આવશે. આનો 0 જ આવશે. 0 -7 + 7
એટલે 0. હવે આનો શું થાય? બરાબર 0. 0 જવાબ આવશે. આપણે રકમમાં જોઈ કે a² - 5a + 7i બરાબર 0. આ એનો જવાબ છે. તો આપણે એનું જવાબ જડી ગયો છે, જોઈ લેજો. આ એનો જવાબ છે. બરાબર મિત્રો. હવે આપણે શું શોધવાનું બીજું કીધું? a ઇન્વર્સ. હવે આપણે આગળના સ્ટેપમાં કરીએ. હવે આપણે આગળનું સ્ટેપ કરીએ. શું? a ઇન્વર્સ આપણે શોધવાનું. એટલે આપણે a ઇન્વર્સ લખવું. a ઇન્વર્સનું સૂત્ર મિત્રો તમને આગળ જ પહેલા કીધું, 1/a12 અને ઓબ્જેક્ટ a. બરાબર મિત્રો. હવે આપણે કરવાનું, પહેલા આપણે a12 શોધી લઈએ મિત્રો. a12 શું છે? 3 1 -1 ને 2. બરાબર મિત્રો. તો એને આપણે કરીએ તો શું? 3 દુ 6 માઇનસ 3 દુ 6 માઇનસ ઓછા 1 1 એટલે એ કેટલા? માઇનસ. એટલે અહીંયા વચમાં પ્લસ થઈ જાય. કેમ કે મિત્રો આ માઇનસ, અને આપણે ઓલરેડી માઇનસ નિશાની આવે છે. એટલે માઇનસ 1 1 1 અને પ્લસ થઈ જાય. બરાબર. એટલે 1 1 1 બરાબર 6 ને 1 7. રેડી મિત્રો. હવે આપણે શું? ઓબ્જેક્ટ a કરી. -3 -1 1 ને 2. રેડી મિત્રો. હવે આપણે ઓબ્જેક્ટ એમાં આને ફેરવીએ તો કઈ રીતના ફેરવે મિત્રો એ જોઈ લે. આ 2 આખા ફરી જશે એટલે 3 નીચે જશે ને 2 ઉપર. આની નિશાની ચેન્જ થશે. આ ખાલી 1 છે તો અહીંયા માઇનસ લાગશે, અને આ -1 છે તો અહીંયા 1. એટલે આપણું ઓબ્જેક્ટ એ મળી ગયું. હવે આપણે અહીંયા પાછું સૂત્ર મેળ દેસી. a ઇન્વર્સ બરાબર 1/a12 ઓબ્જેક્ટ a. રેડી મિત્રો. હવે અમે સૂત્ર પ્રમાણે મેળવીએ તો આપણે શું થાય? 1/7 2 -1 1 ને 3. રેડી મિત્રો. આપણે રકમમાં ઇન્વર્સમાં મેળવ્યા. હવે આપણે અહીંયા આગળ વધીએ. 1/7 2 1 ને 3. હવે 1 ને આપણે આના હારે ગુણીએ એટલે કાંઈ 1 ને 1 જ જવાબ આવશે. તો આપણે 7 ને કરીએ. 2/7 1/7 -1/7 1/7 ને 3/7. રેડી મિત્રો. આપણે શું જોયું? a ઇન્વર્સ. આપણો જવાબ છે આનો a ઇન્વર્સ. રેડી મિત્રો. આપણે દાખલો અહીંયા પૂરો થાય છે, અને આ GTUમાં મોસ્ટ IMP દાખલો છે. અને બીજું મિત્રો, આપણે મેથ્સના પણ બીજા વિષયના પણ આપણે વિડીયો અપલોડ કરી દીધા છે. તો તમે પ્લેલિસ્ટમાં જોઈ શકો છો, અને તમે પૂરેપૂરો વિડીયો જોયો તો જ તમને સમજાશે. GTUમાં જે IMP આપણે વિડીયો બનાવેલા છે તે તમને પ્લેલિસ્ટમાં જડી જશે, તો તમે એમાં જઈને જોઈ શકો છો. અને મિત્રો પાર્ટ 3 અહીંયા આપણો પૂરો થઈ છે, અને પાર્ટ 4માં આપણે મળશે. તો આમાં આપણે પાર્ટ 3માં આપણે 2/2 નો હતો, અને એમાં 3/3 ના ઇન્વર્સમાં આપણે પાર્ટ 4માં મળી. થેન્ક યુ.